ભરૂચના મોઢની વાડી ખાતે રંગભક્તિનો ત્રિવેણી સંગમ, દત્ત બાવનીના ગાનમાં રંગભક્તો તરબોળ. ભરૂચ શહેરના લલ્લુભાઈ ચકલા સ્થિત મોઢની વાડી ખાતે ગંગા સ્વરૂપ મધુબેન કનુભાઈ બેરાવાલા તથા ભક્ત પરિવાર દ્વારા એક વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નારેશ્વરના નાથ પરમ પૂજ્ય શ્રીરંગ અવધૂત મહારાજશ્રી દ્વારા રચિત અને કળિયુગની સંજીવની ગણાતી દત્ત બાવની પર આધારિત આ કથાયુક્ત સંગીતમય ગાનના કાર્યક્રમે શ્રોતાઓને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે વડોદરાના મયુરભાઈ દવેએ દત્ત બાવનીનું મહત્વ અને મહારાજશ્રીના જીવન દર્શન પર સચોટ પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમમાં ભરૂચના જાણીતા ગાયક હસમુખભાઈ મિસ્ત્રીએ પોતાના મધુર કંઠે દત્ત બાવનીનું ગાન કરી સમગ્ર વાતાવરણને દત્તમય બનાવી દીધું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા રંગ ભક્તોએ આ સંગીતમય સત્સંગનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. બેરાવાલા પરિવારના આ પ્રેરણાદાયી આયોજનની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે. એક મસ્તક પર છોવા જો તો કેવા બેડમ લાગે, એટલે આપણા માટે સુંદર દેખાવા માટે આ મસ્તકના પ્રણો હાથ રાખે છે. ત્યાં ચતુર્ભુજ ષડભુજ સાર પણ ખરેખર તું અનંત બાહુ છે એ મારો નિર્ધાર છે. બાપજી કહે છે તું 2 હાથ વાળો, 4 હાથ વાળો, 6 હાથ વાળો નથી, તું અનંત હાથ વાળો છે. એક સાથે હજારો ભક્તો ઉપર કૃપા કરે છે. એના માટે તારે અનંત હાથ હોય તો જ બને ને.